બનાવ અંગે ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ મીડિયા સમક્ષ માહિતી આપી. ધોળકા ખાતે 14 વર્ષની એક પરપ્રાંતીય યુવતીના રેપ વિથ મર્ડરના બનાવ સંદર્ભે ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ મીડિયાને માહિતી આપી કે તે જ મકાનના બીજા રૂમમાં એક બિહારી પુરુષ પણ ભાડેથી રહેતો હતો. ત્યારે તારીખ 16 ફેબ્રુઆરીએ સવારે પીડિતાના માતા પિતા મજૂરીએ કામ કરવા ગયા હતા. ત્યારે આરોપી પણ એક કંપનીમાં મજૂરી કામ કરવા ગયો હતો, જેથી આરોપી તે કંપનીમાં ગયો હતો પરંતુ ઘરે ચશ્મા ભૂલી ગયો હોય તેમ જણાવી નોકરીથી પરત ઘરે આવી ગયો હતો અને બપોરના સમયે સગીરાની એકલતાનો લાભ લઈ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને સાડી વળી મૃતદેહને ગળે ફાંસો ખાધો હોય તેવી હાલતમાં લટકાવી આત્મહત્યા કરી હોય તેવું ચિત્ર ઊભું કર્યું હતું અને દરવાજો ખોલતી નથી. દરવાજો ખોલતા સગીરા ગળે ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મળતા ધોળકા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે એફએસએલની મદદ લઈને પેનલ ડોક્ટરની ટીમ પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ધોળકા ખાતે રહેતા એક ફરિયાદી નામે અશોકભાઈ બચ્ચન જાતે ચૌહાણ, તેઓ મજૂરી કામ અર્થે બિહારથી અહીંયા ધોળકા ખાતે આવેલા છે અને ભાડેથી મકાને રહે છે અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ જ્યારે ગત 16 તારીખે સાંજે મજૂરી કામ કરીને પોતાના ઘરે પરત આવેલા ત્યારે તેમને અકલતાનો લાભ ઉઠાવીને આ કૃત્ય કરેલું છે. આરોપી એક કંપનીમાં નોકરી કરે છે અને જેથી એ કંપનીમાં તે દિવસે સવારે ગયેલા અને ત્યાં પંચ કરીને પરત આવી ગયેલા. ત્યાં નોકરી તાળું છે એની ચાવી બે વ્યક્તિ પાસે રહેતી હતી. આ ફરિયાદી જે છે તેમની પાસે અને આરોપી છે તેમની પાસે પણ લોકની એક ચાવી રહેતી હતી. જેથી તે લોકો પરત આવ્યા ત્યારે આ આરોપીએ એના માતા પિતા મજૂરીથી પરત આવે તેની રાહ જોઈ છે. ત્યારબાદ એ લોકો જયારે મજૂરીથી પરત આવ્યા ત્યારે એણે એવું જણાવ્યું કે હું ક્યારનો ઘર ખખડાવું છું પણ સગીરા જે અંદર રહેલી છે ઘર ખોલતી નથી અને અંદર જઈને જ્યારે જોયું તો મૃતદેહ મળી આવેલો. તેથી તેણે સગીરાએ આત્મહત્યા કરેલું છે એ પ્રકારનું પહેલા એમણે ચિત્ર ઉપસ્થિત કરવાની કોશિશ કરેલી હતી, પરંતુ મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવે તે દરમિયાન અને પછી ત્યાં છેલ્લી હાજરી એની હતી. એની કંપનીમાં પૂછપરછ કરતા તે નોકરીએ ગયેલ ન હતો અને પછી તેનું ફોરેન્સિક પેનલ 5 ડોક્ટરના ફોરેન્સિક પેનલ પીએમ કરાવતા સમગ્ર હકીકત ધ્યાન પર આવેલ છે.